ઉધના મગદલ્લા રોડ ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં આયોજિત અને સાહિત્ય સાથે પ્રકૃતિ અને કલાને જોડતા વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા ભવ્ય પુસ્તક મેળાના પ્રથમ દિવસે જ પુસ્તક પ્રેમી સુરતી લાલાઓના ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રાષ્ટ્રીય પુસ્તક મેળામાં 11 ડોમ છે, જે પૈકી બુક ફેર માટે 5 ડોમ અને તેમાં કુલ બુક સ્ટોલની સંખ્યા 63 છે। એક ડોમમાં ફૂડ ઝોન રહેશે, જેમાં 36 સ્ટોલ છે। શિલ્પગ્રામ માટે એક ડોમમાં 44 સ્ટોલ, પ્લાન્ટેશન માટે 4 ડોમ જેમાં 40 સ્ટોલ। મેળાના મધ્ય ભાગમાં 800 ચોરસ મીટર વિસ્તારમાં ફ્લાવર શોનું નિર્માણ કરાયું છે। સાથોસાથ એક ડોમમાં ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ વાનગીઓનો આસ્વાદ માણી શકાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખિત પુસ્તકો તથા તેમના જીવન કવનકારીઓ, સુશાસન વિચારધારા પર અન્ય લેખકો દ્વારા લખાયેલ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનું પ્રદર્શન તથા વેચાણ એક વિશેષ ટીમ પેવેલિયન કરાશે, જેમાં નમો રીડિંગ કોર્નર, લેટર્સ ટુ પીએમ સેક્શન પણ ઉભા કરાયા છે। બાગાયત મેળામાં ગુજરાત અને મહારાષ્ટ્રની 40 નર્સરીઓના સ્ટોલ છે। શહેરીજનો આ 40 સ્ટોલમાંથી વિવિધ 45 જાતિના ફૂલ છોડ, બાગાયતી સાધનો અને કુડાઓ વ્યાજબી ભાવે મેળવી શકશે। ફ્લાવર શોમાં સરકારની વિવિધ યોજનાઓ શહેરીજનોને માહિતગાર થાય તે હેતુથી ફૂલ છોડથી સુશોભિત પીએમ આવાસ યોજના, પીએમ જન આરોગ્ય યોજના, પીએમ સૂર્યઘર યોજના, જલશક્તિ અભિયાન, મેટ્રો સિટી 2, સેલ્ફી પોઈન્ટ 2 અને ગેટ એન્ટ્રી એક્ઝિટ મળી કુલ 8 વૈવિધ્યસભર સ્ટ્રક્ચરોને રંગબેરંગી ફૂલોથી શણગારી પ્રદર્શિત કરાયા હતા। શિલ્પગ્રામ મેળામાં વિવિધ હસ્તકલા અને હાથશાળાના કારીગરોની વિશિષ્ટ કલાત્મક ચીજ વસ્તુઓ જેવી કે કચ્છી જ્વેલરી, એમ્બ્રોઇડરી, શંખમાંથી નિર્મિત વસ્તુઓ, શોપીસ, તોરણ, બીડ વર્કનું વેચાણ કરાશે। વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં હસ્તકલા અને હાથશાળની વિવિધ કળાઓ લુપ્ત ન થઈ જાય અને શહેરીજનો હસ્તકલા વિશે વધુ જાગૃત બને, કલાને જાણે, માણે અને કલાકૃતિઓને ખરીદી કરે એવો શિલ્પગ્રામ મેળાનો હેતુ છે। સુરત શહેર માત્ર ઉદ્યોગ અને વ્યવસાય માટે જ નહીં, પરંતુ સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણ માટે પણ સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવે છે। શહેરીજનો અને વાંચન પ્રત્યેની લાગણી અને રસને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમવાર મે 2000માં રાષ્ટ્રીય પુસ્તક મેળો યોજવામાં આવ્યો હતો, જેની સફળતા બાદ શહેરીજનોની લાગણીઓ તેમજ ઉત્સાહને ધ્યાને લઈને પુસ્તક મેળાની સાથે સાથે હોર્ટિકલ્ચર ફેર અને ફ્લાવર શો તેમજ શિલ્પ મેળાનું આયોજન કરવામાં આવે છે। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ।